વડોદરાના માણેજાની અંબિકા નિકેતન સોસાયટીમાં 55 વર્ષીય મહિલાનો આપઘાત, પરિવારમાં માતમ છવાયો. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં શહેરના માણેજા ક્રોસિંગ પાસે આવેલી એક સોસાયટીમાં આધેડ વયની મહિલાએ ગત મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 55 વર્ષીય મંજુલાબેન પરમાર નામના મહિલાએ પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે પરિવારના સભ્યોને જાણ થતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ અંતિમ ડગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘટનાનું પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.